હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર પેપર નંબર 8નો સેક્શન બી જોઈશું. તો એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આપણે શરૂ કરીએ સેક્શન બીનો. દાખલા નંબર 1. અહીંયા શું કીધેલું છે? પહેલું તો આ ચેપ્ટર આ સેક્શન એટલે કે સેક્શન બી એ દરેક દાખલાના 2 ગુણ રહેશે. તો જોઈએ અહીંયા શું કીધેલું છે? દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -5 અને 2 અને 3 અને 2 છે. તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. દર વખતે આવો દાખલો તો હશે જ, અને જે 2 ગુણમાં રહેશે તો એ પહેલા આપણે શું લખીશું? એ કે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ના શૂન્યો આલ્ફા અને બીટા છે. બરાબર. હવે એ પરથી સરવાળો અને સરવાળો અને ગુણાકાર લઈ લઈએ. તો માટે આલ્ફા પ્લસ બીટા એટલે કે સરવાળો બરાબર શું થાય? -5/2 અને ગુણાકાર શું આપેલ છે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 3/2. તો અહીંયા જોઈએ તો સરવાળા માટે આપણે શું લઈશું? -b/a બરાબર અહીંયા -5/2 અને આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર માટે શું હતું? c/a સૂત્ર થાય 3/2 થશે. હવે આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવી શકીએ. તો માટે અહીંયા લખી શકાય કે દ્વિઘાત બહુપદી પહેલું એ પદ માટે શું હતું? 2 તો 2x². બી માટે શું આપેલું છે? તો અહીંયા માઇનસ 2 વખત થાય શું થઈ જાય? +5x અને +3 છે. તો આટલાના 2 ગુણ રહેશે. તો આ તો ફરજિયાત બધાને આવડવો જ જોઈએ. બરાબર. સૂત્ર ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલ છે? દ્વિઘાત બહુપદી p(x) બરાબર 2x3 પ્લસ 3x² -5x પ્લસ 8ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવો. આગળ કર્યું એ જ રીતે. તો અહીંયા શું એનું ઉલટું પૂછેલું છે. બરાબર. તમને દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી આપેલી છે, એના પરથી સરવાળો અને ગુણાકાર કરવાનો. તો અહીંયા a બરાબર શું કહેવાય? 2, પછી b બરાબર 3, c બરાબર -5 અને d બરાબર 8. તો પહેલું લઈએ શૂન્યનો સરવાળો, જેના માટે સૂત્ર શું હતું? -b/a. તો બરાબર -3/2 થશે. બી એટલે કેટલા મૂકવાના? 3. કેવા? અહીંયા માઇનસ હોય તો માઇનસ. એ એટલે કેટલા? 2. તો અહીંયા આપણે 2 મૂક્યા. હવે એ જ રીતે શૂન્યનો ગુણાકાર બરાબર શું હતું? તો એમાં શું થશે? -d/a થાય. બરાબર. એનું સૂત્ર તો અહીંયા ડીની કિંમત શું છે? તો -8. તો અહીંયા લખીશું -8 અને a એટલે 2. તો અહીંયા છેદ ઉડાડી શકાય. 2 દુ 4. કેવા? -4. બરાબર. તો આટલા 2 સ્ટેપના 2 ગુણ રહેશે. ખાસ ધ્યાન આપજો. આ ત્રિઘાત બહુપદી વાળો દાખલો એકવાર સૂત્ર યાદ રાખી લેજો. શૂન્યના ગુણાકારનું સૂત્ર દ્વિઘાત બહુપદીથી ત્રિઘાત બહુપદીમાં ચેન્જ થાય છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલ છે? દ્વિઘાત સમીકરણ વર્ગમૂળમાં 3x² -5x પ્લસ 2 વર્ગમૂળમાં 3 બરાબર 0 ના શૂન્યના બીજ શોધો. તો આ આપણો બુકનો જ દાખલો છે અને 2 ગુણની અંદર ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો પણ છે. તો ખાસ ધ્યાન આપજો. તો આપણે ગણીએ. પહેલાં તો સમીકરણને એમ લખી દઈશું. 5x પ્લસ 2 વર્ગમૂળમાં 3 બરાબર 0. તો હવે આ બંનેનો ગુણાકાર કરી અને બંનેના વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જાય? 3 એકલા થઈ જાય. 3 દુ 6. તો 6ના એવા અવયવ પાડવાના કે જેનો જવાબ 5 મળે. તો 3 દુ 6 બંનેનો સરવાળો કરીએ શું થઈ જાય? 5 મળશે. તો આ રીતે લખી શકાય વર્ગમૂળમાં 3x² -3x -2x પ્લસ 2 વર્ગમૂળમાં 3. અમુક સ્ટુડન્ટ્સ એવા હશે કે જે વર્ગમૂળ જોઈ અને દાખલો છોડી દેશે, પણ એવું થાય નહીં. એકદમ ઇઝી જ છે દાખલો. જો પ્રેક્ટિસ કરેલી હશે તો તમને આવડશે. હવે આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો આમાંથી નીકળશે વર્ગમૂળમાં 3x. હવે અહીંયા વર્ગમૂળમાં છે પણ અહીંયા નથી. તો અમુકને ખબર ના પડતી હોય તો આપણે જોઈ લઈએ. તો 3 આ રીતે એકલા આપ્યા હોય તો એનો મતલબ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 થાય ને તો 3 બને. વર્ગમૂળ નીકળી જાય એટલે થઈ જાય 3. બરાબર. તો હવે આ બંનેમાંથી કોમન નીકળી શકે ને તો એનો મતલબ આ બંનેમાં શું છે? વર્ગમૂળમાં 3.
બરાબર. તો અંદર શું વધશે? x માઇનસ વર્ગમૂળમાં 3. એ જ રીતે હવે આમાંથી શું કોમન નીકળે? તો 2 અહીંયા છે x વર્ગમૂળમાં 3 બરાબર 0. તો અહીંયા શું થયું? x માઇનસ વર્ગમૂળમાં 3 અને બીજું આવશે વર્ગમૂળમાં 3x માઇનસ 2 બરાબર 0. હવે આને સાદુરૂપ આપીએ તો x માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 0 અને એ થશે વર્ગમૂળમાં 3x માઇનસ 2 બરાબર 0. તો અહીંયા શું થઈ જાય? x બરાબર 3 આ બાજુ જાય તો વર્ગમૂળમાં 3 બરાબર અને બીજું શું થાય? તો x બરાબર 2 આ બાજુ જાય તો માઇનસ હોય તો પ્લસ અને વર્ગમૂળમાં 3 એ ગુણાકારમાં હતા તો આ બાજુ જાય ક્યાં જાય? નીચે છેદમાં જશે બરાબર. તો આ આપણો ફાઇનલ આન્સર છે. એકદમ ઇઝી, પણ પ્રેક્ટિસ કરેલો હશે તો જ દાખલો ગણી શકશો. આ ખાસ યાદ રાખજો બરાબર. તો એટલા માટે આ દાખલાની પ્રેક્ટિસ કરજો. વર્ગમૂળવાળા દાખલા હોય એટલે એનો મતલબ એ ના હોય કે દાખલા ભારે જ હોય બરાબર. એ દાખલા ઇઝી જ હોય જો તમે પ્રેક્ટિસ કરેલી હશે તો બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. સમાંતર શ્રેણી 10, 7, 4 થી -62માં છેલ્લેથી પ્રથમ પદ તરફનું 11મું પદ શોધો. એટલે પાછળથી 11મું પદ શોધવાનું બરાબર. તો એ આપણને સમાંતર શ્રેણી ઓલરેડી આપેલી છે તો એમાંથી a બરાબર કેટલા થાય? 10 થશે. d બરાબર કેટલા થાય? d બરાબર થશે 7 માઇનસ 10 તો શું થઈ જાય? -3. આ શું મળ્યું આપણને? d. અને an આપણે શું આપેલો છે? તો -62 છેલ્લું પદ. તો હવે an બરાબર a પ્લસ કૌંસમાં n -1 અને d શોધવાનું. તો -62 બરાબર a એટલે કેટલા? 10 પ્લસ n -11 અને d એટલે કેટલા? -3. તો હવે જોઈએ તો 10 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય બરાબર. n -1 -3 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. કેવા? -72 બરાબર n -1 3 અહીંયા નીચે ક્યાં જાય? છેદમાં જતા રહે. ગુણાકારમાં હોય એટલે આ બાજુ બરાબર. તો અહીંયા બંનેનો ભાગાકાર કરીએ તો કેટલા મળે? 24 મળશે. કેવા? પ્લસ થઈ જાય. બંને માઇનસ હોય તો n -1 તો n બરાબર 24 અને 1 આ બાજુ જાય તો પ્લસ થઈ જાય એટલે કેટલા મળ્યા? n બરાબર 25. તો એનો મતલબ શું થયો કે 25 પદની સમાંતર શ્રેણીમાં છેલ્લું 11મું પદ. એટલે એ આપણે લખીએ કે 25 પદોની સમાંતર શ્રેણીનું છેલ્લેથી 11મું પદ એ શ્રેણીનું 15મું પદ થશે. તો આપણે 15મું પદ શોધીએ તો a15 બરાબર a પ્લસ 14d થાય. અહીંયા શું કહેવા માંગે છે કે 25 પદની સમાંતર શ્રેણી હોય. આપણે સમાંતર શ્રેણી શોધી કે 25 પદોની છે. હવે 25 પદના છેલ્લાથી 11મું પદનું એ કયું થાય? 15મું પદ થશે બરાબર. તો એટલા માટે એ આપણે a15 લીધા. તો a15 બરાબર a એટલે 10 પ્લસ 14 d એટલે -3. તો એ શું થાય? 10 14 42 કેવા? -42. બંનેની બાદબાકી થાય તો એ 15 બરાબર શું થશે? -32. એટલે આપણું જે 11મું કે જે આપણને પદ શોધવાનું કીધેલું છે એ કેવું થશે? -32 બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધું છે? 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણી થશે? તો એના માટે આપણે પહેલું તો જોઈએ તો a બરાબર શું થાય? 12 બરાબર. પછી d. અહીંયા સમાંતર શ્રેણી શું બને? 4 વડે ગુણિત હોય એવા. 10 થી 250ની અંદર 4 વડે ગુણિત હોય એવા. તો 4નો ઘડિયો જોઈ લેવાનો. તો 4માં 10 થી ઉપરની સંખ્યા એટલે 4 ચોક 8 4 ચોક 8 4 પંચા 20. પેલું તો 4 તરી 12 બી થાય ને. 4 દુ 8 4 તરી 12 12 થી લેવાનો. 12 16 20. અહીંયા એકવાર આપણે લખી દઈએ 12 16 20 થી છેલ્લું પદ 248. હવે આમાં જોઈએ તો a એટલે 12 પછી d એટલે 16 માઇનસ 12 એટલે કેટલા થાય? 4 અને an બરાબર કેટલા? તો 248. તો આપણે સૂત્ર લખી દઈએ તો કયું આવશે? an બરાબર a પ્લસ n -1 કૌંસ 12 d. તો અહીંયા શું થાય? 248 a એટલે 12 પ્લસ n માઇનસ d એટલે 4.
12 આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જશે n - 1 4. હવે આ બંનેની બાદબાકી કેટલી થાય 236. અહીંયા 4 ગુણાકારમાં હોય તો આ બાજુ 4 ભાગાકારમાં આવી જાય બરાબર. તો હવે ભાગાકાર કરીએ તો 236 ભાગ્યા 4 કરીએ તો આપણને કેટલું મળશે n - 1 બરાબર કેટલો થાય ભાગાકાર 59. હવે n બરાબર 59 એક આ બાજુ જશે પ્લસ થઈ જાય તો n બરાબર શું થઈ જાય 60. તો એનો મતલબ શું થયો કે આમ 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત આવશે તો 60 ગુણિત થશે એટલે કે 60 સંખ્યાઓ થશે બરાબર છે એકદમ ઇઝી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ચલો અહીંયા જોઈએ તો q -6 અને 7 અને r -2 અને 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ m/2 5 હોય તો m ની કિંમત શોધો. અહીંયા આપણને m ની કિંમત શોધવાની કીધી. પહેલાં તો આપણે લખી દઈએ m/2 અને આ 5 બરાબર એ અને QR એનું જોડતો રેખાખંડ તો -6 અને -2 અહીંયા સૂત્ર પેલું આવશે મધ્યબિંદુવાળું ભાગ્યા 2. અહીંયા થશે 7 + 3 ભાગ્યા 2. પેલું તો એમના એમ જ રહેશે. અહીંયા શું થાય તો માઇનસ +6 અને 2 કેટલા થાય 8. 8 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય -4 અને 7 અને 3 10 ભાગ્યા 2 એટલે કેટલા થાય 5 થાય બરાબર. તો x ને x પદ અને y ને y પદ સાથે સરખાઈએ તો m/2 આપણને એકલો એમ જ શોધવાનું કીધું હોય તો બીજા પદને કરવાની જરૂર નથી. તો m/2 બરાબર -4. તો અહીંયા જોઈએ તો ચોકડી ગુણાકાર કરીએ તો એ શું થાય m તો એમના એમ જ રહે અને 2 જોડે 4 ગુણાય તો શું થઈ જાય -8. તો આપણો m કેટલો મળ્યો માટે m બરાબર શું મળશે -8 બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું કીધેલું છે બિંદુ -1 અને 6 એ બિંદુઓ -3 અને 10 અને 6 અને -8 ને જોડતા કયા ગુણોત્તરમાં વિભાજન કરે. હવે આવો દાખલો દર વખતે એક હોય જ છે દરેક પેપરની અંદર. તો આપણે હવે ડીપમાં જતા નથી પહેલાં ફટાફટ ગણી કાઢીએ. તો એ શું થશે પહેલું તો લખી દેવાનું કે ધારો કે બિંદુ P -1 અને 6 એ બિંદુઓ આનું નામ આપી દઈએ A -3 અને 10 અને B 6 અને -8 ને જોડતા AB નું A તરફથી m1 m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો માટે વિભાજન બિંદુ Pના યામ સૂત્ર લખી દઈએ આપણે શું આવશે m1x2 + m2x1 ભાગ્યા m1 + m2 અને બીજું શું થાય m1y2 + m2y1 ભાગ્યા m1 + m2 બરાબર. તો હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. વિભાજન કરતા બિંદુના પીના યામ લઈ લઈએ તો -1 અને 6 થશે. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો અહીંયા તો પહેલું તો ગુણોત્તર m1 m2 શોધવાનું. તો m1 x2 એટલે 6 m2 x1 એટલે -3 m1 + m2 એમના એમ. એ જ રીતે y1 y2 લઈ લઈએ તો m1 અહીંયા -8 + m2 અહીંયા 10 ભાગ્યા m1 + m2 એમના એમ બરાબર. તો હવે જોઈએ તો -1 અને 6 બરાબર ગુણાકાર શું થાય તો 6m1 - 3m2 ભાગ્યા m1 + m2 અને અહીંયા થશે -8m1 + 10m2 ભાગ્યા m1 + m2 બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો એ આપણને પહેલું તો -1 બરાબર પહેલું પદ લઈ લઈએ તો 6m1 -8
માઇનસ નહોતો 6m1 માઇનસ 3m2 ભાગ્યા m1 પ્લસ m2 બરાબર. તો m1 m2 ભાગાકારમાં હોય તો આ બાજુ ગુણાકારમાં આવે તો માઇનસ 1 જોડે ગુણાકાર થાય તો શું થઈ જાય માઇનસ m1 માઇનસ m2 બરાબર 6m1 માઇનસ 3m2. હવે શું કરી શકાય તો m1 જોડે લઈ દઈએ તો m1 6m1 માઇનસ બરાબર કેમ કારણ કે આ પ્લસ હતો આ બાજુ હોય તો માઇનસ થઈ ગયો અહીંયા 3m2 એમના એમ આ m2 આ બાજુ જાય શું થઈ જાય પ્લસ m2 બરાબર. હવે માઇનસ માઇનસ પ્લસ એટલે કંઈ ના હોય તો શું લેવાનું 1 તો 6 ને 1 માઇનસ 7m1 બરાબર. એ જ રીતે અહીંયા પ્લસ માઇનસ માઇનસ 3માંથી 1 જાય શું રહે 2 રહે કેવા માઇનસ 2 m2. હવે બંને બાજુ માઇનસ હોય તો સીધા પ્લસ થઈ જાય તો માટે m1 ભાગ્યા m2 બરાબર શું થાય 2 ભાગ્યા 7. તો આપણો ગુણોત્તર શું થશે તો લખીએ અહીંયા બિંદુ PA ABનું 2:7 ગુણોત્તરમાં વિભાજન કરે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આ રીતના દાખલો ખાસ તૈયાર કરજો. એક દાખલો ફરજિયાત પરીક્ષામાં હશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો ત્રિકોણમિતીય ગુણોત્તર cos A tan A sec A અને sin A ના સ્વરૂપો દર્શાવો બરાબર. તો લખીએ અહીંયા આપણે પહેલું તો cos તો એનું સ્ક્વેર કરીએ તો cos A બરાબર 1 માઇનસ sin સ્ક્વેર A થાય બરાબર. શાના ઉપરથી તો નિત્યસમ ઉપરથી. નિત્યસમ શું થાય cos સ્ક્વેર A પ્લસ sin સ્ક્વેર A બરાબર 1. તો અહીંયા આપણે શું કર્યું cos સ્ક્વેરની જો કરતા બનાવીએ તો શું થાય 1 માઇનસ sin સ્ક્વેર. એ જ રીતે એટલે cos A બરાબર વર્ગ નીકળી જાય તો અહીંયા શું થઈ જાય વર્ગમૂળ આવી જશે એના ઉપર તો sin સ્ક્વેર A બરાબર. એ જ રીતે ટેનનો તો tan A બરાબર શું થાય sin A ભાગ્યા cos A થાય તો બરાબર sin A. હવે cosનું શું થાય આ લઈ શકાય ને તો વર્ગમૂળમાં 1 માઇનસ sin સ્ક્વેર A. એકદમ ઇઝી છે. જો સૂત્ર બરાબર આવડતા હશે તો તમે કરી શકશો. પછી sec A બરાબર 1 માઇનસ cos A તો એ શું થાય 1 અપોન cosનું શું થાય 1 માઇનસ sin સ્ક્વેર A બરાબર. આટલું ઇઝી દાખલો બરાબર. આવો દાખલો ક્યાંક પૂછાઈ શકાય તો ધ્યાન આપજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ચલો અહીંયા આપણને કિંમત શોધવાની કીધેલી છે. ખાસ ધ્યાન આપજો. કોષ્ટક કિંમતોવાળું કોષ્ટક તૈયાર કરી દેજો જેથી તમે 2 ગુણ આ રીતે દાખલો પૂછાય તો ઇઝીલી મેળવી શકો. તો અહીંયા cos 60ની કિંમત કેટલી થાય તો 1/2 ગુણ્યા 60 30ની કિંમત એ પણ કેટલી થાય 1/2 60ની કિંમત કેટલી થાય તો વર્ગમૂળમાં 3/2 ગુણ્યા cos 30ની કિંમત કેટલી તો વર્ગમૂળમાં 3/2 બરાબર. તો અહીંયા અંશનો અંશમાં અને છેદનો છેદમાં ગુણાકાર કરીએ તો 1 એકા 1 અને 2 દુ 4. અહીંયા પ્લસ તો પ્લસ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે શું થાય વર્ગમૂળ નીકળી જાય એટલે 3 અને 2 દુ 4. તો અહીંયા 4નો આપણે લસા લઈ લઈએ તો 4 અને 1 પ્લસ 3 તો બરાબર શું થાય 4/4 બરાબર શું થઈ જાય 1. તો આપણો જવાબ શું આવ્યો કિંમત 1 મળી બરાબર. એકદમ ઇઝી દાખલો. આગળ જોઈએ નેક્સ્ટ. અહીંયા શું કીધેલું છે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયા પરથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 60 અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો. તો અહીંયા તો પહેલી આપણે આકૃતિ દોરી દઈએ તો આ રીતે જમીન હોય. જમીનની શિરોલંબ સ્થિતિમાં આ રીતે એક ટાવર હોય બરાબર અને પાયાથી 15 મીટર દૂર છે. તો આપણે નામ આપી દઈએ A B અને આ C. આ 15 મીટર બરાબર. અહીંયા ખૂણો કેટલાનો બનાવે તો 60 અંશનો ખૂણો બનાવે. તો અહીંયા આપણે લખીએ તો આ શું હતું ટાવર. તો જોઈએ તો AB બરાબર ટાવર. ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે. આ 90 અંશ થશે બરાબર ખૂણો. પછી બીજું
સીબી બરાબર શું 15 મીટર, ખૂણો સી બરાબર 60°, જે શું કહેવાય ઉત્સેદ કોણ આપેલો છે, બરાબર. તો અહીંયા જોઈએ તો આપણે લઈએ તો tan 60 લેવાશે, tan 60° થશે, કારણ કે એનો સામેનો ખૂણો થાય ને એટલા માટે, બરાબર AB છેદમાં BC. તો 60 ની કિંમત કેટલી? વર્ગમૂળમાં 3. AB એટલે શોધવાનું અને BC આપણને આપેલો છે કેટલો? 15. તો અહીંયા શું થાય? કંઈ ના હોય તો 1 અને ચોકડી ગુણાકાર કરીએ તો AB બરાબર શું થાય? 15 વર્ગમૂળમાં 3. તો આ શું મળ્યું આપણને? ટાવરની ઊંચાઈ. તો માટે ટાવરની ઊંચાઈ કેટલી થશે? 15 વર્ગમૂળમાં 3 મીટર છે. એકમ લખવો ખાસ જરૂરી છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? નળાકાર અને તેની ઉપર શંકુ મૂકીને એક પેટી બનાવેલી છે. નળાકાર અને શંકુની ત્રિજ્યા 12 સેમી છે અને શંકુની તિર્યકની ઊંચાઈ 13 સેમી છે. તો નળાકારની ઊંચાઈ 11 સેમી છે. પેટીનું કુલ પૃષ્ઠફળ શોધો, બરાબર. તો અહીંયા જોઈએ તો આપણને એક નળાકાર આપેલો છે. આ રીતે એક નળાકાર હોય, બરાબર, એની ઉપર શંકુ મૂકેલો છે આ રીતે. હવે અહીંયા જોઈએ તો અહીંયા શું કીધેલું છે? નળાકાર અને શંકુની ત્રિજ્યા, આ શંકુની ત્રિજ્યા કેટલી? તો આ 12 સેમી, બંનેની ત્રિજ્યા સમાન એમ. શંકુની તિર્યકની ઊંચાઈ આ 83 એટલે તિર્યકની ઊંચાઈ થાય કેટલી? 13 સેમી. અને બીજું નળાકારની ઊંચાઈ આ કેટલી? 11 સેમી. તો પેટીનું કુલ પૃષ્ઠફળ શોધો. તો અહીંયા જોઈએ તો પહેલાં લખી દઈએ કે નળાકારની શંકુની ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા બરાબર R અને બરાબર કેટલા? 12 સેમી. બંનેની સમાન છે એટલા માટે એક સાથે લીધી. પછી ઊંચાઈ H બરાબર નળાકારની H બરાબર 11 સેમી. પછી શંકુની તિર્યકની ઊંચાઈ એટલે શું થાય? L બરાબર 13 સેમી. તો પેટીનું કુલ પૃષ્ઠફળ શોધો. તો એમાં શું આવશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈ શકાય. એટલા માટે અહીંયા લખીએ તો પેટીનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πr/h પ્લસ અહીંયા શું થશે? πr/l. હવે આ બંનેમાંથી શું કોમન નીકળે? તો πr. તો અંદર શું રહે? 2h પ્લસ l. તો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો પાઈ એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા એટલે 12 કૌંસમાં 2h એટલે 11 પ્લસ 13, બરાબર. તો 22/7 અત્યારે એમના એમ રહેવા દઈએ, અંદર ગુણાકાર કરીએ તો કેટલો થાય? 11 દુ 22 પ્લસ 13, તો 22/7 ગુણ્યા 12 ગુણ્યા 11, 22 અને 13 એટલે કેટલા થાય? 35. તો એ જોઈએ તો 7 પંચા 35 થાય. તો આ બધાનો ગુણાકાર થાય તો શું થશે? તો 1320 સેમી સ્ક્વેર આપણને જવાબ મળશે. કે નળાકાર જે આપણને જે શંકુની કુલ પૃષ્ઠફળ શોધવાનું કીધેલું હતું, નળાકારની વક્ર સપાટી અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એ પરથી કુલ પૃષ્ઠફળ આપણને કેટલું મળ્યું? તો 1320 સેમીનો સ્ક્વેર, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એક સોસાયટીનો કોમન પ્લોટ વર્તુળાકાર છે
અને તેનો વ્યાસ 5.6 મીટર છે. જો આ કોમન પ્લોટની સપાટી 25 સેમી ઊંચી કરવામાં આવે તો કેટલા ઘન સેમી માટી જોઈએ, ઘન મીટર માટી જોઈએ. એટલે શું કહેવા માગે છે કે ગોળ વર્તુળાકાર હોય એટલો વ્યાસ આપેલો છે અને કોમન પ્લોટની સપાટીને 25 સેમી ઊંચી કરવાની છે. તો પહેલું તો અહીંયા જોઈએ તો અહીંયા મીટર અને સેમી બે અલગ અલગ આપેલું છે. એટલે વ્યાસને આપણે મીટરમાં ફેરવવું પડશે કે ત્રિજ્યાને મીટરમાં ફેરવીએ. બરાબર, વ્યાસ તો મીટરમાં છે ને, એટલે સેમીને ત્રિજ્યાને આપણે મીટરમાં ફેરવીએ તો એ લખી દઈએ વર્તુળનો વ્યાસ. વર્તુળનો વ્યાસ કેટલો? તો 5.6 મીટર. પછી ત્રિજ્યા એટલે r બરાબર 5.6 ભાગ્યા 2 બરાબર 2.8 મીટર થશે. તો અહીંયા હવે જોઈએ તો વર્તુળાકાર કોમન પ્લોટની સપાટી આપણે કેટલી ઊંચી કરવાની છે? 25 સેમી ઊંચી કરતા બનતા નળાકારની ઊંચાઈ h બરાબર 25 સેમી. તો 25 સેમીને મીટરમાં આપણે ફેરવીએ તો h બરાબર 25 ભાગ્યા 100 તો શું થઈ જાય? 0.25 મીટર. બરાબર, તો માટે કોમન પ્લોટને ઊંચો કરવા માટે જોઈતી માટીનું ઘનફળ બરાબર શું થશે? નળાકારનું ઘનફળ. તો એનું આપણે સૂત્ર મૂકી દઈએ તો શું થઈ જાય? πr²h. તો અહીંયા સૂત્રની અંદર કિંમત તો 22/7 ગુણ્યા r એટલે 2.8 ગુણ્યા 2.8 ગુણ્યા h કેટલા? તો 0.25. તો અહીંયા પહેલાં તો આપણે શું કરીશું? પોઈન્ટને દૂર કરી દઈએ તો 22/7 ગુણ્યા 28/10 ગુણ્યા 28/10 ગુણ્યા 25/100 લખી શકાય. પહેલું તો છેદ ઉડાડી શકાય, 7 ચોક 28. પછી બીજું 25 ચોક 100. બરાબર, આ રીતે છેદ આપણે ઉડાડી શકીએ. અને એના પછી જે ભાગાકાર કે પેલું તો હા, બીજું 4 પણ જતા રહે. બરાબર, હવે ગુણાકાર અને ભાગાકાર કરી તો 28 ગુણ્યા 22 એટલે કેટલા થશે? 616 ભાગ્યા 100 એટલે કેટલા થાય? 6.16 મીટર ઘન. કારણ કે આ ઘનફળ છે એટલા માટે એ શું આવશે? મીટર ઘન. આ ઘાતની અંદર ભૂલ કરતા નહીં. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું આપેલ છે? કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતમાં મધ્યક x બાર બરાબર 211, a બરાબર 225, સિગ્મા fi બરાબર -7, સિગ્મા fi બરાબર 25 હોય તો વર્ગ લંબાઈ શોધો. તો અહીંયા આપણે શું કરવાનું થશે? મધ્યકનું સૂત્ર મૂકી દઈએ આપણે પહેલાં તો સિગ્મા fi ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. આપણને x બાર આપેલો છે 211, a એટલે કેટલા? 225 પ્લસ સિગ્મા fi આ કેટલા હતા? -7. સિગ્મા fi કેટલા? સિગ્મા fi 25 ગુણ્યા h એમના એમ. તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું? 225ને આ બાજુ લઈ દઈએ તો માઇનસ થઈ જાય 225 બરાબર -7h ભાગ્યા 25. તો આ બંનેની બાદબાકી કરીએ તો કેટલા રહે? 14 રહેશે. કેવા? -14 બરાબર -7h ભાગ્યા 25. બંને બાજુ માઇનસ હોય તો પ્લસ થઈ જાય. 25 આ બાજુ આવે, નીચે ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવી જશે. આ શું થઈ જાય? માઇનસ હોય તો પ્લસ થઈ જશે. 14 ગુણ્યા 25 બરાબર h. અને આ બાજુ ગુણાકારમાં હોય તો નીચે ક્યાં આવશે? 7 ભાગાકારમાં આવી જાય. તો h બરાબર 7 દુ 14 અને 25 દુ 50. તો આપણી વર્ગ લંબાઈ કેટલી હશે? 50. એકદમ ઇઝી દાખલો. સૂત્ર આવડતું હોય તો તમે દાખલાની ગણતરી કરી શકશો. બરાબર, તો આપણો સેક્શન બી અહીંયા જ પૂરો થાય છે. હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં સેક્શન સી સાથે મળીશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય
તો પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.